જીવનમાં શુભ વિચારથી ભરેલા રહેવું એનાથી મોટી કોઈ સમૃદ્ધિ નથી. જેનું મન સદાય શુભ વિચાર, સારા વિચાર કરવાના ના હોય, સારા વિચાર જ આવવા જોઈએ. એની તો ખેતી, એનું તો ઉગે એમાંથી. એને કઈ ખરીદવાનું ના હોય. જે વસ્તુ લાવવી પડે એના માટે થાકી જાઓ, પણ જે પ્રગટતી હોય એના માટે તો એ તો પ્રગટતું જ જાય. પહેલા જ કહ્યું ને કે આ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી કે જેમાં પાણી બહારથી નાખવું પડે. આ તો કૂવો ખોદવા જેવું છે. કૂવામાં તો અંદરથી પાણી નીકળે, ભાવ પ્રગટતા જાય. કથા શ્રવણ કરતા કરતા કેટલા લોકોના મનમાં કેવા ઉત્તમ ભાવો આવ્યા, કેટલા ઉત્તમ વિચાર આવ્યા. કથાઓ આજના સમયમાં કેમ જરૂરી છે, આજ એનું પ્રમાણ છે. સારા વિચાર માણસને ક્યાં મળે? શુભ વિચાર ક્યાં જઈને મળે? જેને જોઈને મન પવિત્ર થાય, એવા કોઈ ભક્ત, એવા કોઈ સંત, એવા કોઈ ગુરુ, જેની વાણી સાંભળી અંતઃકરણ ધોવાઈ જાય. એવી દિવ્ય કથાઓ, સદવિચારોના સ્થાન આજ છે. બાકી બધે તો જ્યાં જાઓ દુર્ભાવના અને દુર્વિચારોમાં માણસ ઘેરાયેલો રહે છે. જ્યાં પણ તમે જાઓ ત્યારે કાંઈક ને કાંઈક મન બગડે એવું જ સામે દેખાતું હોય છે. આપણે 7 દિવસ પ્રયાસ કર્યો, મારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. અને આ કથા ગંગા એવી છે, પેલા ગંગાજી પાસે તો જવું પડે, આ ગંગા તો સામે ચાલીને આપણા સુધી આવે છે.